પારો સારા હોય તો પછી એવું જોઈ આપણે લેતી દેતી કરતા જઈ આપણે અમારા પારો એવા સારા હે ને એટલે લેતી દેતી ચાલુ જ હોય અમે તો આવીએ મરચાં લેવા हेलो गाइस गुड मॉर्निंग गुड आफ्टरनून आज तो है ना ब्लॉगिंग स्टार्ट करता करता बपोर थे ज गो એટલે ગુડ મોર્નિંગ कर નાખ્યું ને ગુડ આફ્ટરનૂન તમને કહી દીધું ગુડ આફ્ટરનૂન આજ જો આગળ બપોરના સવારના બધું કામ થોડું ઘણું ઘરનું હોય કર્યું બધું પછી નાય તો હવે લુગડા થોડા કૂદતા કારણ કે કાલે હોસ્પિટલે જવાનું તો મારા બાપાને ચેકઅપ કરાવવાની તો હવાતે હાંજુ ધીણામાં હાંજુ તે કાલે હોસ્પિટલ ના આવતા બસ આજ નાહી ધોવે ને કપડાં ઉતા તે બધા આજ નાહી ધોવે કપડાં ધોવે ને હૂકવે ને ખા ને બધું કર્યું પાછા નવા હોય પાછું નાન તે બી વોશિંગ મશીનમાં નાખવાનું હોય તે બીજું એકાદા વોશિંગ મશીનમાં થોડાક નાખી દીધા હતા એ બધું થયું ને કામ થયું અટાણે બધા બપોરાઈ કરી લીધા ને વાલો આપણે બ્લોગિંગ સ્ટાર્ટ રાખીએ કારણ કે મેં તમને કીધું કે એથી મારા રેગ્યુલર બ્લોગ આવી છે કન્ટિન્યુ આવી છે એટલે હું ધીરે ધીરે આપણી કોશિશ શરૂ કરી દઈએ અને અટાણે જો આ બાજરામાં આજ તો ગરમી એવી છે ને હમણાં 2-3 દિવસની ગરમી એવી પડે ને એલર્ટ એવા આપેલ છે ગરમીના એટલે તમે બધા એ પર ધ્યાન રાખજો ગરમીના બહાર તમે નીકળતા હોય તો જેની સફોકેશનમાં શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હોય મૂંઝવણ જેવું વર્તતું હોય તો એ બહુ ધ્યાન રાખજો ને પાણી વધારે પીતા રહેજો ગરમીમાં કારણ કે બાજરામાં ધ્યાન દઈએ આ થઈ જજો પવન આવે એટલે તમને અવાજ આવે કારણ કે જો આમ પેવા બાજરા પાસે પર ઊભીએ ને તો હવા એવી ગરમી ને ઉકળાટ થાય ને વાત પૂછોમાં તો જો બાજરામાં હે ને સવાર હાજ પંખીના બેહે તે ઉડાડવાના રૂઈ બધું હોય અટાણ તો નથી બેહતા કંઈ વાંધો નથી પટાણ હે ને મધમાખીઓ બેહે એમાં ફૂલ અને આ તેલ હોય ને તો મીઠું રહ લે ને પછી મધ બનાવવા હાટું કારણ કે અમારે પસવારે જો વડલામાં એટલું એવડું મોટું પડવું પડ્યું ને એટલા હજી મધમાખી હોય હાજી કાયમ ઉડે કારણ કે બાજરામાં ના ઓલા બેસતી હોય એટલે બહુ જ મોટું હોય મતલબ કે ના એ મારા હાથથી લાંબો હોય ને એ જોવો એટલો એવડું લાંબો પોળો હોય એમાં ને પછી મોટી હોય ને ઝેરી મધમાખી હોય એટલે ધ્યાન એનું રાખવું પડે પાછું પંખીને આવે તો એવડું કહે ને એકવાર પાડે ચાલે તો ચાલો આપણે શરૂઆત કરીએ ને કાં હે તે વાત કીએ તો ગરમી ને લૂ તો એવી પડે ને હમણાં તો કંઈ વાત પૂછવામાં આવી હોય ના ચોમી ઘઉં રૂપે થોડાક ધનેરા સડવા માંડ્યા થતી વાવડો નહોતો એટલે ન વાવેલા નટાણના હૂકવે ને મોડેડો બપોર પછી બહુ મસ્તીનો પવન નીકળે એટલે વાવલે નાખ્યું ને કરી નાખ્યું કારણ કે અટાણે જરીક ધનેરા સડે નથી કે તડકાના નીકળે જાય અટાણે પવન જરી જરી બહુ નથી જીવો જોઈએ એવો બપોર પછી એવો પવન નીકળીએ ને લાગે એવો પડે એવો વરે ને કે જ્યારે તમે પાણીમાં નીકળે ન ટીપા પડતા એના જેવા ભીંજાઈ ગયેલો ને એવો આવ્યો પડે હમણાં તો એવા તડકા પડે તાગે નાહી તો જો નીકળે ને તો એવું ગરમી વરવા માંડી એટલે 2 જ મિનિટ થઈ હું આવીને ઉપરીને તો ગરમી હમણાં તો એવી પડે ને એટલે વાત પૂછવામાં હાવ એ તો નાહી ધોવે પછી થોડા કપડાં ઉતા ધોવાના તો એ ધોયા કૃપાબેન હિંચવાની બધું કર્યું ને હાંજી છે ને કાલે મગ ભાત પડ્યા હતા પડ્યા હતા કામ બનાવ્યા હતા અમે મગ ભાત ને રોટલા તે સવારે મગ ભાત ખાધા ને અટાણે બપોરની જો બધા વ્યારા કરે ને આગળ ઊભા થઈને બધા આરામ કરે કે અને કૃપાન મામા થોડું ઘણું કામ છે એ કરે નિહાળનું આંતરી ને હું કાલો આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ એવું કાં ને એ ખાધું પછી બપોરે અટાણે કંઈ ખાવા પીવાનું મન નહોતું થતું ને અમારા ઘરના ગવાર ઉતરે એટલે દહીં ઘરે એટલે એવું જ આ કોઈ મસ્તીનું મીઠા ગયું એવું થાય શાક એવું જ આપણે માર્કેટમાંથી લેવીએ ને તો એવું શાક બને નહીં કે ઘરમાં આપણી ગમે એ વસ્તુ બનાવે ગમે એ વસ્તુ આપણે ઉગાડીએ ઘરની જે વસ્તુ હોય ને એનો સ્વાદ જ એક અલગ જ હોય ને ત્યાં એને ગરમી એવી થાય ને પંખા એની કાન દેતો નથી પછી ચટાણ ચાલો બેઠા આપણે આપણા બગીચામાં બેઠા મસ્તીનો પવન ખાઈએ ને મજા લઈએ થોડીક વાર અને જરીક વાવડો હોય તે બેઠા ન કરતા હવા અહીં બેહાઈ નહીં ઉકળાટ જેવું થયા રાખે એટલે થોડો ઘણો પવન આવે તે બેસીએ જરીક તરીકે જાય ને હવા એ થાય કે નાઈ ન નીકળે હવે એવા ભીંજાઈ જાય કુંડામાંથી ન નીકળે કબોડિયા કરે એના જેવું તો એવું હોય ઝાડવા દઈએ તો જરીક ઠંડુ ઠંડુ લાગે એટલે મજા આવે તો જ્યાં તો હું બેઠી હોય તેનો પવન આવે તમારે કોઈને ખાવો હોય તો હાલો તમારે કેવી ગરમી પડે કીજો એવો પડે ને વાત પૂછવામાં સાંધો હોય તો વિચારવો પડે
વાત જોતી હતી કે હીરો આવે છે પછી ધોવા બેસીએ તો હીરાની વાત જોવાય નથી તો થાંભલા પડ્યા કે જોઈ નથી તો કાંઈ સારું ન લાગે બેઠા ચા પાણી પીએ તો થાંભ ધોવે લાગશે એ વાત નથી જોવી હીરાને ના એવી જગ્યાએ ત્યાં જો હીરો આવો અમે વાંધો નથી આવે એટલે તો એવો તરીકો પર જ વાત ઉઠે ન સમજે तो अट्ला है ना आगे जो ठाम धोवे ने मेरे आगे जो कहीं को बैठा पोवे नहीं कारण ठाम धोया ने इतनी बार में आवा पर रेप सेप थेगा 5-10 मिनट में था ने ठाम धोया ना हीरू तो आवे पर तरीको उतरती का मोड़े से आप ठाम धोईए ते करीक वरता बात जो अर्धी कलाक पछी कालो टाणुं थयुं के धोवे ज नाखीए कोक मेहमान आवे तो सारूं न लागे सा पाणी ना उतरता बपोરના उतरती तरीको उतरती बपोરના खावाना नहोता धोवाता टाणे ट्रेन वागू आव्या तो धोवे नाखीए आगे थोड़ी कपसी तो हीरो आवत पर ત્યાં સુધી સારું ન લાગતી થોડુંક હીરો આવ્યું હતું ને તો બેહે ને ધોવે નાખ્યા ફટાફટ અને અટાણે જો મસ્તીનો 4 વાગે બેહે ઘડીક વાર ને ગોરાનું ઠંડુ ઠંડુ પાણી પીએ ઘડીક વાર હું પવન ખાઈ લે તે ગરમીથી રેપજેપ ઉતર થોડું સારું લાગે બસ બપોર પછી શાયદ કામ કરવાનું છે આપણે જે ઘઉં મૂક્યા હતા ને જો પવન છે ને તો વાવલવાના નહીં બધું છે તો એ પછી કામ કરીશું તો ઘડીક વાર પવન ખાઈ લઈએ એ જ વાળીને મોજ છે ને ઝાડવા બેઠા હોય ને મસ્ત ઠંડા ઠંડા પવન ખાતા એ જ અલગ મજા છે કઈ તો અમે જોવા આવ્યા તો મરચાં ઉતારવા પાડોશીના ખેતરમાંથી મરચાં ઉતારવા આવ્યા ને પાછા તીખા ને મોરા બે મિક્સમાં તો કાલો તમને બધાને પણ દેખાડીએ મરચી એના ઉતારવા આવ્યા એ પણ તમને દેખાડીએ કે હે આમાં મસ્તીને નાના મોટા લાંબા બધા મિક્સમાં હે આમાં હાલો તમારે કોઈની પણ જો ખાવા હોય તો મરચાં મસ્તીના હે તીખા ભરેલ ખાવા હોય તો ભરેલ ને એમની તરેલ ખાવા હોય તો તરે તો મરચાં ઉતારવા આવ્યા હતા તો બધા કહે કે મરચી સારી હે ને હમણાં મોકલો નાંધે તો કે મરચી અમારી ને જ પાડોશીની હતી આપણે કહે કે આવજો લેવા તે અમે લેવા તો લેવા આજ મરચાંનો એક પ્રોગ્રામ બનાવવું દેવા હતું પાડોશી સારા હોય તો પછી એવું જોઈ આપણે લેતી દેતી કરતા જઈ આપણે અમારા પાડોશી એવા સારા હે ને એટલે લેતી દેતી ચાલુ જ હોય અમે તો આવીએ મરચાં લેવા તો અત્યારે બનાવવું છે અમે મરચાં લેવા કરતાં તમે બધા વ્લોગમાં જોયો છે તાજું ચણાના લોટવાળા મરચાં બનાવ્યા મસ્તીના બને કટકી કરીને લાંબી લાંબી શીરું કરીને તમે એની વઘારે હોવું અથવા મરચાંની અંદર મસાલો કરીને બનાવે હોવું તો એ બનાવ્યા પછી ખીચડી બનાવી અને રોટલા કર્યા ને ઘરનું તમે ખબર હોય શાહ દૂધ ઘી માખણ તાજે તાજું હોય ખાવાનું ને હું કાલે ઉપર આવી હતું અટાણે તમે થોડુંક અટાણે જરીક ઠંડુ હોય તો તમને બધાને દેખાણ કારણ કે આખો દીધા ગરમીમાં મરી જ રહીએ એટલે વાત પૂછોમાં અટાણે જો મસ્તીનું હે આજના બ્લોગમાં બસ એટલું જ તો ઉમ્મીદ છે કે તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો તો ટાણે જો હું કહેતી હતી મરચાં લેવા તો બનાવવાનું તો પછી પ્લેન અમારે કેન્સલ થયો અને અમે સંભારો કરી નાખ્યો સંભારો ને ખીચડીને ભરેલ મરચાંનો પ્લાન હતો પણ એવું હોય કે એક જણું પ્રોગ્રામમાં ગયું ને પોરી ત્યાં જાતી હતી દાબેલીનો પ્રોગ્રામ બને ગયો તો મસ્તીની કટકા દાબેલી ખાધી આહા એની વાત તો દાબેલીનો પ્રોગ્રામ હોય એટલે પછી શાક રોટલાની તો કંઈ ખાવાનું થાય નહીં કે તે પછી તોય ખીચડી ફેરો થોડો ખંભારો કરી નાખ્યો હતો ને મરચાંનો પ્લેન જે અમે કર્યું તો એ કેન્સલ કર્યું મરચાંનો પ્લેન બનતો હતો ક્યારેક આવે છે એવું ઓછીને ત્યાં નવી પ્લેન બનાવી જાય ને ક્યારેક બનાવે પણ લેવાય ક્યારેક કંઈક નવીન થઈ જાય ખાવા પીવાનું તો જો બધાની દાબેલી ખાધી ખીચડી થોડી ખાધી અમુક નથી ખાધી ને અત્યારે દૂધ નથી ખાધું તો એ મીઠા ખાધું હતું જરી ખંભારો ખાતો હતો તે 3-4 બટકા ભર્યા હતા ખંભારાના ને રોટલાના એટલી દૂધ પીધું જ જરી ને પછી આપણી દાબેલી મજા આવી ગઈ જમાવટ કરી બધા એ પહેરી થાય મસ્તીની હતી ચટણી તીખી હતી રાતી તીખી હતી પછી
લીલા કલરની ચટણી હતી, મીઠી ચટણી હતી ને મજા આવી ગઈ. અને પરેશની દાબેલી ખાવાની ને પોરબંદરમાં બે જ એ પ્રખ્યાત થઈ જાઉં, તમને બધાને ખબર જ છે. તો આ અમે જમાવટ કરી અને બ્લોગની જે બને શેર કરજો, લાઇક કરજો અને જેટલો તમે સપોર્ટ હંમેશા કરતા જ આવો અને આગળ પણ એટલું જ સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ. હંમેશા તમે તમારો કિંમતી સમય ઘાટન લાઈફનો મારા બ્લોગ્સ જોવો, એટલો સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. તમારે બધાને દિલથી આભાર. નેક્સ્ટ બ્લોગમાં મળ્યું. બાય બાય, ટેક કેર.